લેક્ચર નંબર 2 એટલે કે પાઠ નંબર 2 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12. લાસ્ટ ટાઈમની અંદર આપણે પ્રશ્ન નંબર 1 જોયો હતો. એક પ્રશ્નની અંદર આપણે નાણાં બજાર વિશે અભ્યાસ કર્યો કે નાણાં બજારનો અર્થ, તેનો ખ્યાલ અને તેની લાક્ષણિકતાઓ. એ પાઠ નંબર 1 હતો. હવે આજે આપણે જે ભણીએ છીએ એ પાઠ નંબર 2 છે. બરોબર, પાઠ નંબર 2 અને પ્રશ્ન નંબર પણ 2. પાઠ નંબર 2 ની અંદર આપણે જોઈએ મિત્રો કે પ્રશ્ન કંઈક આવો છે કે ભાઈ નાણાં બજારના જે વિવિધ સાધનો છે તેની સમજૂતી આપો. પ્રશ્નો પહેલાની અંદર આપણે નાણાં બજાર વિશે અભ્યાસ કર્યો, બરોબર, ઉપર ચલો. હવે એ નાણાં બજાર છે કેટલા છે ને એ આ પ્રશ્નની અંદર હવે આપણે અભ્યાસ કરવાનો છે. તો નાણાં બજાર છે એના જે અલગ અલગ પ્રકારના જે સાધનો છે, જે વિવિધ સાધનો છે એ શું છે, એ સાધનો કેવા પ્રકારના છે, બરોબર. તો એના વિશે વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયા આપણે આ પ્રશ્નની અંદર એનો અભ્યાસ કરવાનો છે. હવે જોઈએ કે નાણાં બજારના સાધનોની પાકતી મુદત એટલે એની અંદર જે તારીખ આપેલી હોય. દાખલા તરીકે માનો કે આજે એ 12 પડ્યું, આજે 27/8/2019, તો એની પાકતી મુદત છે 27/8/2021. 27/8/2020 આજે તમે નાણાં બજારનું જે સાધન ટ્રેઝરી બિલ લીધું તો એ 1 વર્ષ પછી એટલે કે 27/8/2021 માં એ તમને પરત મળે. તો 27/8/2021 એને પાકતી મુદત કહેવાય. પાકતી મુદત એટલે કે 1 વર્ષ કે તેથી ઓછી હોય છે, બરોબર. કે જે નાણાં બજારનું જે સાધન છે એ સાધનની જે પાકતી મુદત છે એ પાકતી મુદત કાં 1 વર્ષની હોય અને કાં 1 વર્ષ કરતા ઓછી હોય. આગળ સલામત અને બિન સલામત બંને પ્રકારના સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. અમુક નાણાં બજારના સાધનો છે સલામત છે, તમને સિક્યુરિટી પૂરી પાડે, તમને સિક્યોર કરી દે કે ભાઈ આની અંદર તમારા પૈસા જશે નહીં. અમુક નાણાં બજારના સાધનો એવા છે જે તમે તમારી સલામતી, બરોબર, જે તમારી રિસ્પોન્સિબિલિટી થી તમે એની અંદર રોકાણ કરો, એમાં કોઈ તમને સલામતી મળતી નથી. એટલે આ નાણાં બજારના સાધનો છે 2 પ્રકારના છે. એક સલામત છે અને બીજું છે એ અસલામત છે, બિન સલામત છે, બરોબર. હવે એ નાણાં બજારના સાધનો જે અલગ અલગ સાધનો છે એ કયા છે તો કે ભાઈ ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, થાપણોનું પ્રમાણપત્ર છે, કોલ મની છે, કોલ મની માર્કેટ છે, નોટિસ મની છે. તો આવા જે કંઈ પ્રકારના અલગ અલગ નાણાંના સાધનો છે એ સાધનોની અંદર નો અભ્યાસ આપણે કરીએ તો એમાંનું પહેલું જે નાણાં બજારનું સાધન છે એને કહેવાય છે ટ્રેઝરી બિલ. શું કહેવાય છે? ટ્રેઝરી બિલ, બરોબર. અને બીજું એનું નામ છે, શોર્ટકટમાં તમને એક્ઝામની અંદર 3 માર્કમાં ટૂંકનોંધ સ્વરૂપે પૂછે કે ટી બિલ્સ. ટૂંકનોંધ લખો, ટી બિલ્સ, ટૂંકનોંધ લખો. ટી બિલ્સ એટલે શું તો કે ટી બિલ્સ એટલે ટ્રેઝરી બિલ્સ, બરોબર. હવે શું છે એના વિશે આપણે ડિટેલ્સમાં ભણીએ કે ભાઈ ટ્રેઝરી બિલ, જેને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. હવે જે ટી બિલ્સ છે, બરોબર, એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે. ટૂંકા ગાળો એટલે કેટલો તો કે 1 વર્ષ કા 1 વર્ષની અંદર. ટ્રેઝરી બિલ છે એ ટૂંકા ગાળા માટે મૂડી છે, નાણાં છે એ મેળવવાનું એક સાધન છે. પણ આ ટ્રેઝરી બિલનો ઉપયોગ છે માત્ર ને માત્ર સરકાર જ કરી શકે, કોઈ પણ સંસ્થા કરી શકતી નથી. એટલે એ ટ્રેઝરી બિલ છે એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી, બરોબર, ઇન્ડિયન ગવર્મેન્ટ છે જે ભારત સરકાર વતી કોણ બહાર પાડે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે. કોણ બહાર પાડે છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. આરબીઆઈ બહાર પાડે છે. કોના વતી બહાર પાડે છે તો કે ભારત સરકાર વતી, કેન્દ્ર સરકાર વતી. ઇન્ડિયન ગવર્મેન્ટને જ્યારે પૈસાની જરૂરિયાત હોય ત્યારે એ આવા પ્રકારના ટી બિલ્સ છે એ માર્કેટની અંદર મૂકે છે. અને એ ટી બિલ્સની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે એ રોકાણ કરે છે. એટલે એ ટી બિલ્સની અંદર પણ તમે રોકાણ કરી શકો છો. એટલે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
આ ટી બિલ્સ બહાર પાડે છે. નંબર 3, સમગ્ર વિશ્વમાં આખી દુનિયાની અંદર સમગ્ર વિશ્વમાં જે ટ્રેઝરી બિલ છે એ નાણાં બજાર માટેનું મહત્વનું ઘટક છે. બરોબર, માત્ર ને માત્ર ઇન્ડિયન ગવર્મેન્ટ જ બહાર પાડે એવું નથી. અમેરિકાની ગવર્મેન્ટને પૈસાની જરૂર પડે તો એ પણ ટી બિલ્સ બહાર પાડે. ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટને પૈસાની જરૂર પડે તો એ પણ ટ્રેઝરી બિલ બહાર પાડે. જાપાનની ગવર્મેન્ટને પૈસાની જરૂર પડે તો એ પણ ટ્રેઝરી બિલ બહાર પાડે. પાકિસ્તાનની ગવર્મેન્ટને પૈસાની જરૂર પડે તો એ પણ ટ્રેઝરી બિલ બહાર પાડે. એટલે સમગ્ર વિશ્વની અંદર ટ્રેઝરી બિલ છે એ નાણાં બજાર માટેનું મહત્વનું ઘટક છે. એટલે કોઈ પણ ગવર્મેન્ટને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે એ ટ્રેઝરી બિલ વતી નાણાં પ્રાપ્ત કરે છે, પણ એ ઉછીના નાણાં છે. કેવા? ઉછીના. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. ટ્રેઝરી બિલ જે છે, ટી બિલ્સ છે, એ ટી બિલ્સ દ્વારા સરકાર જે નાણાં મેળવે છે એ ઉછીના નાણાં છે. પણ ધ્યાન રાખજો, ઉછીના નાણાં છે, પાછું એમાં સરકાર કોઈ પ્રકારનું વ્યાજ ચૂકવતી નથી. નાણાં ઉછીના કહેવાય, પણ ઉછીના નાણાં ઉપર આપણને એમ થાય કે ભાઈ તો વ્યાજ આવે. નહીં, ઉછીના નાણાં છે, સરકાર તો એના પર કોઈ પ્રકારનું વ્યાજ ચૂકવતી નથી. બરોબર, એટલે ઉછીના નાણાં છે એ સરકાર મેળવે છે. ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ, હવે જે ટ્રેઝરી બિલ છે આપણે કીધું ને કે 1 વર્ષ માટેના હોય ને 1 વર્ષની અંદરના, એટલે ટ્રેઝરી બિલની જે પરિપક્વતાની તારીખ છે કા 91 દિવસની હોય, કા 182 દિવસની હોય અને કા 364 દિવસની હોય. ટ્રેઝરી બિલ છે એની પરિપક્વતાની તારીખ કેટલી? તો કે કા 91 દિવસની હોય, કા 182 દિવસની હોય અને કા 364 દિવસની હોય. એટલે કેટલા વર્ષ? 1 વર્ષ અથવા 1 વર્ષથી ઓછું. જો અહીં મેં લખ્યું છે, જો ટ્રેઝરી બિલની પરિપક્વની તારીખ 91 દિવસ, 182 દિવસ અને 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. એટલે ઝડપથી એનું રોકડમાં રૂપાંતર થાય છે, માટે એને કહેવાય છે ટી બિલ્સ, કે એનું ઝડપથી તરલતા, એટલે રોકડમાં ઝડપથી રૂપાંતર થઈ જાય. ત્યારબાદ ટ્રેઝરી બિલ છે એ ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે. જોજો, ટ્રેઝરી બિલ છે એ શું છે? તો કે શૂન્ય કૂપન બોન્ડ છે. એની ઉપર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી. જો, કારણ કે તેના પર વ્યાજની ચૂકવણી થતી નથી, માટે એને શૂન્ય કૂપન બોન્ડ કહેવાય. બરોબર, કે જેની માથે સરકાર કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવતી નથી. એટલે શૂન્ય કૂપન બોન્ડ છે તેના કારણ કે તેના પર કોઈ વ્યાજની ચૂકવણી થતી નથી. ટ્રેઝરી બિલ છે એ વટાવથી બહાર પાડવામાં આવે. હવે જ્યારે સરકાર ટ્રેઝરી બિલ પાડે, જ્યારે સરકાર ટ્રેઝરી બિલ છે એ બહાર પાડે છે તો એ ટ્રેઝરી બિલ છે એ હંમેશા વટાવથી બહાર પાડવામાં આવે અને પાકતી મુદતે, એટલે જે તારીખે ટ્રેઝરી બિલની સમય મર્યાદા પૂરી થતી હોય એ તારીખે એને પાકતી તારીખ કહેવાય. તો એ પાકતી તારીખે ટ્રેઝરી બિલ છે મૂળ કિંમતે પરત કરવામાં આવે. હવે આપણને એમ થાય કે ભાઈ વટાવથી બહાર પડે અને મૂળ કિંમતે પરત કરે, વ્યાજ ચૂકવતી નથી. હજી એકવાર કહું છું, સરકાર આની માથે કોઈ પ્રકારનું વ્યાજ ચૂકવતી નથી. એટલે સરકાર છે એ ટ્રેઝરી બિલ બહાર તો પાડે છે, પણ એ ટ્રેઝરી બિલ છે એ વટાવથી સરકાર બહાર પાડે છે અને જ્યારે પાકતી મુદત હોય, જ્યારે એની સમય મર્યાદા પૂરી થતી હોય ત્યારે સરકાર તમને એ મૂળ કિંમતે પરત કરે છે. કઈ રીતે? તો કે દાખલા તરીકે વિચારો, 25,000ના ટ્રેઝરી બિલ છે એ સરકારે વટાવથી બહાર પાડ્યા, એટલે કે 23,500માં બહાર પાડ્યા. કેટલાનું ટ્રેઝરી બિલ છે? તો કે 25,000નું. એક ટ્રેઝરી બિલની કિંમત 25,000 રૂપિયા છે. સરકારે એ ટ્રેઝરી બિલ વટાવથી બહાર પાડ્યા, એટલે કે 23,500થી સરકારે એ ટ્રેઝરી બિલ બહાર પાડ્યા. પણ જ્યારે એની સમય મર્યાદા પૂરી થઈ જાય, જ્યારે એની પાકતી મુદતની તારીખ આવી જાય, ત્યારે ગવર્મેન્ટ તમને જે ટ્રેઝરી બિલની મૂળ કિંમત છે 25,000, તમે ટ્રેઝરી બિલ સરકારને આપી દો એટલે સરકાર તમને 25,000 રૂપિયા આપે છે. તમે તો સરકારને ખાલી 23,500 જ આપ્યા હતા.
આરબીઆઈ જે બહાર પાડ્યું હતું તો એણે 23,500 તમે એને આપ્યા હતા, પણ જ્યારે ટ્રેઝરી બિલની મુદત પૂરી થાય એટલે તમને મૂળ કિંમત એટલે કે 25,000 પરત કરે છે. તો એની બંને વચ્ચેનો જે તફાવત છે ₹1,500 એ રોકાણકારનું વળતર છે. એની બંને વચ્ચે જે તફાવત છે, મૂળ કિંમત 25,000 બરોબર, વટાવથી બહાર પાડ્યા 23,500, જ્યારે તમે પરત આપો ત્યારે કંપની સરકાર છે એ તમને 25,000 પરત કરે બરોબર. એટલે બંને વચ્ચેનો જે ડિફરન્સ છે ₹1,500 એ રોકાણકારનું વળતર છે, વ્યાજ નથી. હજી એકવાર કહું છું, રોકાણકારનું વળતર છે, કારણ કે વ્યાજ છે એ સરકાર ચૂકવતી નથી, એ શૂન્ય કૂપન બોન્ડ છે, એટલે એની માથે કોઈ પ્રકારના વ્યાજની ચૂકવણી થતી નથી. વટાવથી બહાર પાડે અને મૂળ કિંમતે પરત થાય. આથી ટ્રેઝરી બિલ છે એને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી જ વિદ્યાર્થી મિત્રો, આ જે ટ્રેઝરી બિલ છે એ ટ્રેઝરી બિલ છે એને ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ હતું ટ્રેઝરી બિલ. શેનું? તો કે નાણાં બજારના જે વિવિધ સાધનો છે એ સાધનો પૈકીનું એક સાધન એટલે ટ્રેઝરી બિલ. એક્ઝામની અંદર આ તમને 3 માર્કની અંદર પૂછાય, એટલે ખાસ આનો અભ્યાસ કરવાનો, અને જ્યારે અભ્યાસ કરો ત્યારે તમારે ફેર બુક્સ નજર સામે રાખવાની છે. નાણાં બજારનું સાધન નંબર 2 એટલે કે કોમર્શિયલ પેપર. કોમર્શિયલ પેપર છે એ શું છે? કોમર્શિયલ પેપર છે કોણ બહાર પાડે? કોમર્શિયલ પેપર. સમય મર્યાદા શું? કોમર્શિયલ પેપર છે એ કેવી રીતે બહાર પાડવામાં આવે બરાબર, એના વિશે અભ્યાસ છે એ તમારે આની અંદર કરવાનો છે. જોઈએ કે કોમર્શિયલ પેપર છે એ વિશ્વ સ્તરે એટલે કે આખા વર્લ્ડની અંદર 1980 પછી કોમર્શિયલ પેપર છે એ ઘણા બધા લોકપ્રિય બન્યા બરાબર. આખા વિશ્વની અંદર જે કોમર્શિયલ પેપર છે, ઇન્ડસ્ટ્રીયલ જે કોર્પોરેટ મોટી મોટી સંસ્થાઓ છે અને જે મોટી મોટી નાણાકીય સંસ્થાઓ છે એ બંને આ કોમર્શિયલ પેપર છે એ જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે આ પેપર છે કોમર્શિયલ પેપર બહાર પાડવામાં આવે. અને વિશ્વ સ્તરે આખા વર્લ્ડની અંદર 1980 પછી આ જે કોમર્શિયલ પેપર છે એ ઘણા બધા લોકપ્રિય બનવા માંડ્યા બરાબર. ઘણા બધા વ્યક્તિઓ છે એની અંદર માંડ્યા રોકાણ કરવા બરોબર. આ બિન સલામત છે પાછું બરોબર. હમણાં આવે એટલે હું તમને સમજાવું છું. બીજો મુદ્દો એમ કે છે, ભારતની અંદર સૌ પ્રથમ બરોબર, આપણે એમ કીધું ને કે નાણાકીય સંસ્થા, તો ભારતની અંદર સર્વપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એને જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા બરોબર. હવે આપણને એમ થાય કે ભાઈ આવી નાણાકીય સંસ્થાઓ છે એને પણ પૈસાની જરૂર પડે, તો એને પણ જ્યારે ટૂંકા ગાળા માટે નાણાં જોતા હોય ત્યારે એ પણ કોમર્શિયલ પેપર બહાર પાડે. અને ભારતની અંદર જાન્યુઆરી 1990માં પ્રથમ વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કોમર્શિયલ પેપર બહાર પાડેલા હતા બરોબર, બહાર પાડ્યા હતા. ખાસ યાદ રાખજો, વિકલ્પમાં પ્રશ્ન પૂછાય કે કોમર્શિયલ પેપર ભારતમાં સૌ પ્રથમ ક્યારે અને કોણે બહાર પાડ્યા? તો જાન્યુઆરી 1990માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બરાબર, કે જે કોમર્શિયલ પેપર છે એ ભારતની અંદર જાન્યુઆરી 1990માં પ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ કોમર્શિયલ પેપર બહાર પાડેલા હતા. ત્રીજો મુદ્દો, કોમર્શિયલ પેપર છે એ બિન સલામત છે, કારણ કે ટૂંકા ગાળાની એક વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. એમાં લખેલું હોય કે ભાઈ આટલા નાણાં અમે તમને આ સમયગાળા માટે પરત કરશું, આ સમયગાળા પછી પરત કરશું. તમને એક લેખિતમાં કોમર્શિયલ પેપર આવે, એ વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે, વચન ચિઠ્ઠી છે. માનો કે વ્યક્તિ ફરી જાય તો, માનો કોઈ નાણાકીય સંસ્થાએ તમને કોમર્શિયલ પેપર આપ્યું અને કદાચ એ નાણાકીય સંસ્થા ઉઠી જાય તો, ઇન્ડસ્ટ્રીઝ લેવલે તમને કોમર્શિયલ પેપર મળ્યા, તમને વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ આપી દીધો, માનો કે કંપની બંધ થઈ ગઈ તો એટલી બિન સલામત છે. તમે રોકાણ કરો છો, તમે તમારી સલામતીથી રોકાણ કરો બરાબર. તો આ સંસ્થા આ જે કોમર્શિયલ પેપર છે એ મોસ્ટ ઓફ તમે જુઓ ને તો
જે વિશ્વ લેવલે નામ ખ્યાત ધરાવતી હોય એવી જ કંપનીઓ છે આને બહાર પાડે, એવી જ નાણાકીય સંસ્થાઓ છે બહાર પાડે. એટલે વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે, ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવા માટેનું સાધન છે. બરોબર, એ તમારે ટૂંકા ગાળા માટે જો નાણાં જોતા હોય, ટૂંકા ગાળા માટે જો તમારે મૂડી મેળવવાની હોય, ટૂંકા ગાળા માટે જો તમારે નાણાકીય વસ્તુ જોતી હોય તો તમે આ કોમર્શિયલ પેપર બહાર પાડી શકો છો. કોમર્શિયલ પેપર હસ્તાંતરીય સાધન છે, તેથી તેની ફેરબદલીને પાત્ર છે. આ કોમર્શિયલ પેપર છે, હસ્તાંતરીય છે. મેં રિલાયન્સનો કોમર્શિયલ પેપર લીધું અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી મેં કોમર્શિયલ પેપર લીધું, મારે પૈસાની જરૂર પડી, બરાબર, તો હું કોઈ પણ વ્યક્તિને વેચી શકું છું. હું એમ કહું ભાઈ મારી પાસે રિલાયન્સનો કોમર્શિયલ પેપર છે, બરાબર, મારે અત્યારે તાત્કાલિક પૈસાની જરૂર છે, મેં આટલામાં લીધો તો એટલામાં જ હું તમને પરત કરી દઉં, તો એ હસ્તાંતરીય દસ્તાવેજ છે. હાથ બદલાથી એની ફેરબદલી થઈ શકે છે, જેને કહેવાય છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. હાથ બદલાથી ફેરબદલી એની સરળતાથી થઈ શકે છે. પછી ઊંચી શાખ પાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ, બરોબર, કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે જ બહાર પાડે, જેની ઊંચી શાખ પાત્રતા છે, એની પ્રતિષ્ઠા માર્કેટમાં બહુ સારી છે. દાખલા તરીકે રિલાયન્સ છે, દાખલા તરીકે ટાટા છે, દાખલા તરીકે બિરલા છે, બરોબર, દાખલા તરીકે નોકિયા છે, એપલ્સ કંપની છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, HDFC બેંક છે, ICICI બેંક છે. આવી જે સંસ્થાઓ છે, આવી જે કોર્પોરેટ સંસ્થાઓ છે, એ કોર્પોરેટ સંસ્થા છે એની શાખ પાત્રતા ખૂબ જ ઊંચી છે. તો જેની શાખ પાત્રતા ખૂબ જ ઊંચી હોય એવી જ કોર્પોરેટ સંસ્થાઓ આ જે કોમર્શિયલ પેપર છે એ બહાર પાડી શકે છે, અને એની ઉપર જ આ બધા વ્યક્તિઓ વિશ્વાસ મૂકે છે. બરોબર, આપણને ખબર છે કે આપણા 25,000 રૂપિયાનું કે 5 લાખનું રોકાણ રિલાયન્સ કંપનીમાં કર્યું હોય તો ખબર છે કે 5 લાખ રૂપિયા લઈને રિલાયન્સ કંપની ભાગી નહીં જાય. ટાટામાં 5 લાખનું રોકાણ કર્યું હોય, કોમર્શિયલ પેપર લીધા હોય તો ખબર છે કે 5 લાખ રૂપિયા ટાટા લઈને ભાગી નહીં જાય. બરોબર, કારણ કે આ બધાની શાખ પાત્રતા છે છેલ્લા કેટલા વર્ષોથી ખૂબ જ કેવી છે, ઊંચી. તો જેની શાખ પાત્રતા ખૂબ જ ઊંચી હોય એવી કોર્પોરેટ સંસ્થાઓ છે, એવી નાણાકીય સંસ્થાઓ છે, આ કોમર્શિયલ પેપર બહાર પાડી શકે છે. પછી કંપની અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ માટે અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડે. હવે જે કંપની છે અને જે નાણાકીય સંસ્થાઓ છે, કંપની એટલે મેં તમને કીધું રિલાયન્સ છે, ટાટા છે, સેમસંગ છે, નોકિયા છે, એપલ છે, મારુતિ છે, વોક્સવેગન છે, જેગુઆર છે, આ બધી કંપનીઓ છે. બરોબર, એ કંપની તો નાણાકીય સંસ્થા કઈ તો કે HDFC બેંક છે, ICICI બેંક છે, બરોબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. તો આ બધી નાણાકીય સંસ્થાઓ છે. તો એ જે કોમર્શિયલ પેપર બહાર પાડે છે એ કાં 7 દિવસ માટે બહાર પાડે અને કાં ઓછામાં ઓછા 1 વર્ષ માટે બહાર પાડે. બરોબર, જો આમાં લખ્યું છે, બરોબર, ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષ. એને જે પૈસાની જરૂરિયાત છે એ કાં ઓછામાં ઓછા 1 વર્ષ માટે અને વધુમાં વધુ ઓછામાં ઓછા 7 દિવસ માટે અને વધુમાં વધુ 1 વર્ષ માટે આ કોમર્શિયલ પેપર બહાર પાડવામાં આવે છે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. તે હવે કોમર્શિયલ પેપર જે બહાર પાડે છે, કોઈ નાણાકીય સંસ્થાએ બહાર પાડ્યા હોય કે કોઈ કંપનીએ બહાર પાડ્યા હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એની ઉપર નિયંત્રણ રાખે છે, એની ઉપર દેખરેખ રાખે છે. બરોબર, કે જેથી કરીને કોઈના પૈસા ડૂબે નહીં, બરોબર, કોઈને નુકસાની ન જાય, કોઈ કંપની ગ્રાહકોના પૈસા લઈને ન વહી જાય, એટલે એની ઉપર નિયંત્રણ રાખે છે. અને આવા જે કોમર્શિયલ પેપર છે કાં 5 લાખમાં અને કાં 5 લાખના ગુણાંકનમાં અને વટાવથી જ બહાર પાડવામાં આવે. 5, 10, 15, 20, 25 એને ગુણાંકન કહેવાય. બરાબર, અને એ વટાવથી જ બહાર પાડવામાં આવે છે. પછી તો કે કોમર્શિયલ પેપર છે એના અન્ય નામ છે. કયા નામ છે તો કે ફાઇનાન્સ પેપર છે, ઇન્ડસ્ટ્રીયલ પેપર છે અને કોર્પોરેટ પેપર છે. કેટલા નામ થયા? 3. કયા કયા? ફાઇનાન્સ પેપર છે, ઇન્ડસ્ટ્રીયલ પેપર છે અને ત્રીજું છે કોર્પોરેટ પેપર. એટલે કોમર્શિયલ પેપર છે એ અન્ય એના નામ ફાઇનાન્સ પેપર,
ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામથી પણ ઓળખવામાં આવે. ઘણીવાર તમને પરીક્ષાની અંદર એમ પૂછે ટૂંક નોંધ લખો કોર્પોરેટ પેપર, બરાબર, તો સમજી લેવાનું કે એ કોમર્શિયલ પેપર જ છે. અથવા એમ લખે ટૂંક નોંધ લખો ઇન્ડસ્ટ્રીયલ પેપર, અથવા એમ લખે ટૂંક નોંધ લખો ફાઇનાન્સ પેપર, બરાબર. તો આ એના 4 સમાનાર્થી નામ છે, એને પણ આપણે નજરમાં રાખવાના છે, જેથી કરીને કોઈ બી શબ્દ પૂછાય તો આપણને સરળતાથી એના વિશે આવડી જાય.